CCC in Gujarati યુનિટ 7.2 ઇલેક્ટ્રોનિક મેઇલ. ટોપિક્સ છે ઈમેલના મૂળભૂત તત્વો, તેના લાભો અને નિષ્કર્ષ. ઈમેલના મૂળભૂત તત્વો. ઈમેલ એ ડિજિટલ મેસેજિંગ સિસ્ટમ છે જે વૈશ્વિક સ્તરે માહિતી અને સંદેશાઓ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે વ્યાપક રીતે ઉપયોગી થાય છે. ઈમેલથી સંલગ્ન કેટલાક મૂળભૂત તત્વો નીચે આપેલા છે. 1. ઈમેલ સરનામું. આ એક અદ્વિતીય ઓળખ છે જે વ્યક્તિ કે સંસ્થાના ઈમેલ તરીકે ઓળખાય છે. તે સામાન્ય રીતે બે ભાગમાં વિભાજિત હોય છે. પ્રથમ ભાગ યુઝરનેમ. તે વ્યક્તિનું અથવા સંસ્થાનું નામ હોય છે. દ્વિતીય ભાગ ડોમેઇન. આ ભાગમાં @ પછી સંસ્થા અથવા સેવા પ્રદાતાનું ડોમેઇન નામ આવે છે. 2. સબ્જેક્ટ. ઈમેલનો વિષય તે મેસેજનો મુખ્ય મુદ્દો છે. આ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તે રીડરને મેસેજની પ્રાથમિકતા અને વિષયના બિંદુ પર દ્રષ્ટિ પ્રદાન કરે છે. 3. પ્રાપ્તકર્તા. એ વ્યક્તિ અથવા સંસ્થા છે જેના માટે ઈમેલ મોકલવામાં આવે છે. 2. મુખ્ય પ્રાપ્તકર્તા. કાર્બન કોપી. અન્ય વ્યક્તિઓને પણ એક નકલ મોકલવાનો વિકલ્પ છે. બ્લાઇન્ડ કાર્બન કોપી. અન્ય પ્રાપ્તકના સંકેત વિના એક નકલ મોકલવાનો વિકલ્પ છે. 4. મેસેજ. આ ઈમેલનો મુખ્ય ભાગ છે જ્યાં તમે તમારા વિચાર, માહિતી, પ્રશ્ન અને જવાબ લખો છો. આ લખાણ સ્પષ્ટ અને યોગ્ય હોવું જોઈએ જેથી અન્ય વ્યક્તિ સરળતાથી સમજી શકે. 5. એટેચમેન્ટ. તમે ફાઇલ, ડોક્યુમેન્ટ, ફોટા અને બીજી માહિતી ઈમેલ સાથે મોકલી શકો છો. આ ફાઇલ માટે એટેચમેન્ટ વિકલ્પનો ઉપયોગ થાય છે. નોંધો કે ફાઇલનું કદ મોટું ન હોવું જોઈએ અને યોગ્ય ફોર્મેટમાં હોવું જોઈએ. 6. સિગ્નેચર. સામાન્ય રીતે એન્ડિંગમાં વ્યક્તિ પોતાનું નામ, પદ અને સંપર્કની વિગત રજૂ કરે છે. આ ઈમેલના અંતે એક સ્વચાલિત સહી તરીકે પ્રચલિત હોય છે. 7. સંદેશની રચના. ઈમેલમાં ટાઈપ કરતી વખતે ફોન્ટ પ્રકાર, કદ, રંગ અથવા અંડરલાઇન જેવા ઓપ્શનનો પણ ઉપયોગ કરી શકાય છે પરંતુ તે વ્યવસાયિક અને સંવાદની પરિસ્થિતિ અનુસાર મર્યાદિત હોવું જોઈએ. 8. રિપ્લાય. રિપ્લાય ઓલ અને ફોરવર્ડ. રિપ્લાય. મેઇલનો જવાબ મોકલવો. રિપ્લાય ઓલ. જો એકથી વધુ પ્રાપ્તકર્તાઓ છે તો બધા લોકોને જવાબ મોકલવો. ફોરવર્ડ. અન્ય લોકોને ઈમેલ પ્રસારિત કરવો. 9. ઈમેલ મોકલવાની અને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા. મોકલવું. એકવાર તમે સંદેશ તૈયાર કરો ત્યારે સેન્ડ પર ક્લિક કરવાથી ઈમેલ મોકલાઈ જાય છે. પ્રાપ્ત કરવું. તમે પ્રાપ્ત કરેલા ઈમેલને તમારી ઇનબોક્સમાં જોઈ શકો છો. 10. ઈમેલ સિક્યુરિટી. ફિશિંગ. દુષ્ટ વ્યક્તિઓ દ્વારા કાવતરા કરવા જેમાં તેઓ પ્રામાણિક રીતે દેખાતા સંદેશાઓ મોકલે છે. એન્ટીવાયરસ સોફ્ટવેર. મેલમાં જોડાયેલી અસામાન્ય ફાઇલ પર ચેતવણી રાખવી. પાસવર્ડ. મજબૂત અને સુરક્ષિત પાસવર્ડનો ઉપયોગ કરવો. ઈમેલના લાભો. ઝડપી અને કાર્યક્ષમ. ઈમેલ દ્વારા તરત જ વિશ્વભરમાં સંદેશા પહોંચાડવા માટે સમય અને શ્રમ બચાવવાનો લાભ મળે છે. ડોક્યુમેન્ટ શેર કરવા. ડોક્યુમેન્ટ અથવા ફાઇલ સરળતાથી મલ્ટિપલ લોકો સાથે શેર કરી શકાય છે. અલગ અલગ સેટિંગ. સ્વચાલિત પ્રતિક્રિયા, સહી ઉમેરવી. નિષ્કર્ષ. ઈમેલ એ વ્યવસાય, શિક્ષણ અને અંગત સંચાર માટે એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવાની ક્ષમતા વ્યક્તિગત અને વ્યવસાયિક કાર્યક્ષમતાને સુધારી છે. થેન્ક યુ.